वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જઈશું. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા માનવને જે સુખ દુઃખ આવે છે તે તેના કર્મોને આધીન છે. આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. વિદુર નીતિના 6થા અધ્યાયના 32મા શ્લોકના માધ્યમથી આપણે આ વાત સૂક્ષ્મતાથી અવલોકન કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો વિદુર નીતિના 6થા અધ્યાયના 32મા શ્લોકમાં મહાત્મા વિદુર કહે છે, ન બુદ્ધિર ધન લાભાય ન જાડ્યમ અસ્વમૃદ્ધે લોક પર્યાપ વૃત્તાંતમ પ્રાગ્યો જાનાતી નેતરઃ. અર્થાત કે બુદ્ધિ કાંઈ ધનનો લાભ કરાવતી નથી અને મૂર્ખતા કંઈ ધનની હાનિ કરાવતી નથી, પણ બુદ્ધિમાન આલોક તથા પરલોકના વૃત્તાંતને અર્થાત તે કર્મફળને આધીન છે એ વાતને જાણે છે અને મૂર્ખ તે જાણતો નથી. નીતિકારના કહેવાનો અભિપ્રાય એવો છે કે સુખ અને દુઃખથી બુદ્ધિમાન અને મૂર્ખની ઓળખાણ થતી નથી, કારણ કે સુખ અને દુઃખ પૂર્વકૃત કર્મોને કારણે જ આવતું હોય છે. આ વાતને બુદ્ધિમાન મનુષ્ય જાણે છે, પરંતુ મૂર્ખ મનુષ્ય આ બાબતને ક્યારેય પણ જાણતું નથી. મહાભારતમાં એક પ્રસંગ આવે છે. એ પ્રસંગ બરાબર આ શ્લોકને અર્થાત કે આ નીતિના ઉપદેશને અનુરૂપ છે. વાત એવી હતી કે પૂર્વ કાળમાં ગૌતમી નામની એક બ્રાહ્મણી હતી. તેને એક જ પુત્ર હતો અને એ પુત્ર આ ગૌતમી બ્રાહ્મણીને અતિશય પ્રિય હતો. એક દિવસની વાત હતી, તેના એકના એક પુત્રને સર્પે દંશ દઈ દીધો. સર્પ અત્યંત ઝેરી હતો અને એને લઈને જેવા સર્પે પેલા બાળકને દંશ દીધો તેવો જે બાળક મૃત્યુ પામ્યો. તે સમયે આ ગૌતમી બ્રાહ્મણીના ઘરની પાસે એક અર્જુન નામનો શિકારી રહેતો હતો અને એ શિકારીએ જોયું કે એક સર્પે આ બાળકને દંશ મારેલો છે, એટલે દોડતો દોડતો એ સર્પની પાસે જાય છે અને એક સાણસાથી એ સર્પને પકડી લે છે અને પકડી એ પેલી ગૌતમી બ્રાહ્મણી પાસે લાવે છે. ગૌતમી બ્રાહ્મણીને ખબર પડી ગઈ છે કે મારા પુત્રને સર્પે દંશ દીધેલો છે. એ ત્યાં થોડું કલ્પાન કરતી હતી. પેલો અર્જુન નામનો શિકારી એ ગૌતમી બ્રાહ્મણી પાસે આવે છે અને એને કહે છે કે દેવી, જે સર્પે તમારા પુત્રને દંશ દીધેલો છે એ સર્પ આ રહ્યો. જે પ્રમાણે એણે તમારા પુત્રને મોતને ઘાટ ઉતારેલો છે તે જ પ્રમાણે
તમે પણ એનો શિરોચ્છેદ કરી દો. આ પ્રમાણે જ્યારે પેલા અર્જુને વાત કરી એટલે પેલી ગૌતમી બ્રાહ્મણી બોલી કે હે અર્જુનક, તું આ સર્પને છોડી દે. આ તો નાદાન છે, એમાં આ બિચારાનો કોઈ દોષ નથી. જે થવાનું છે તેને કોણ રોકી શકવાનું છે? તો પછી આ સર્પને મારીને તું તારા પર પાપનો બોજ શા માટે લાદવા માંગે છે? સંસારમાં ધર્માચરણ કરીને જે પોતાને સામાન્ય રાખે છે તે તો પાણી ઉપર ચાલવા વાળી નૌકાની જેમ ભવસાગરથી પાર થઈ જાય છે. પરંતુ જે પોતાને પાપના બોજથી બોજિત કરે બનાવી લે છે તે તો જળમાં ફેંકેલા હથિયારની જેમ નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે. અને આ સર્પ તારા દ્વારા મરાતા મારો પુત્ર કઈ જીવિત થઈ જવાનો નથી. અતઃ તું એને માર નહીં, પરંતુ એને છોડી દે. હે અર્જુનક, ધર્માત્મા પુરુષ સદા ધર્મમાં જ લાગેલા રહે છે. અમારો બાળક મૃત્યુ પામવાનો હતો એટલે એ મૃત્યુ પામ્યો, પણ હવે તારા થકી આ સર્પને મારવાથી શો લાભ છે? આ પ્રમાણે પેલી બ્રાહ્મણી જે સંસારની અસારતા જાણતી હતી, જીવાત્માની ગતિ અગતિ વિશે એને થોડો ખ્યાલ હતો, એને પેલા શિકારી અર્જુનકને આ પ્રમાણે કહ્યું. આ પ્રમાણે જ્યારે પેલી બ્રાહ્મણી બોલીને એટલે પેલો શિકારી બોલ્યો કે દેવી, આ સર્પ ઘણો ભયંકર છે. આણે અગણિત લોકોને દંશ દીધેલા હશે અને અગણિત લોકોને મોતને ઘાટ ઉતારેલા હશે, અને હજુ પણ જો આને મારવામાં ન આવશે તો આ બીજા કેટલાય લોકોને નિશ્ચિંતપણે મોતને ઘાટ ઉતારી દેશે. માટે આને તો મોતને ઘાટ જ ઉતારવો યોગ્ય છે. આ પ્રમાણે કહેવા છતાં પણ પેલી ગૌતમીએ પેલા શિકારીની વાત માની નહીં. એટલે પેલા શિકારીના સકંજામાં પડેલો પેલો સર્પ હતો ને, જે ઘણા કષ્ટથી શ્વાસ લઈ રહ્યો હતો અને ઘણો દુઃખી થઈ રહ્યો હતો, તે મનુષ્ય વાણીમાં પેલા અર્જુન પ્રત્યે બોલ્યો કે અરે નાદાન વ્યાધ, આમાં મારો શું દોષ છે? કારણ કે અમે તો પરાધીન છીએ. મૃત્યુ દેવે વિવશ કરીને અમોને આ કાર્યમાં પ્રેરિત કરેલા છે. તેઓની પ્રેરણાથી જ અમોએ આ બાળકને દંશ દીધેલો, પરંતુ ક્રોધે કરીને કે કોઈ કામે કરીને નહીં. જો આમાં કોઈ અપરાધ થયો હોય તો તે અપરાધ મારો નથી, પણ મને પ્રેરણા કરનારા મૃત્યુનો છે. વ્યાધ, જેમ માટીનું વાસણ બનાવવા માટે દંડ, ચક્ર આદિ બધા કારણો પરાધીન હોય છે, તે જ પ્રમાણે હું પણ મૃત્યુને આધીન છું. એટલે મારા પર દોષનો આરોપ કરવો યોગ્ય નથી. સર્પે કહ્યું કે તું દોષનો ટોપલો મારા પર શા માટે નાખે છે? કારણ કે હું તો પરાધીન છું. મૃત્યુ દેવતાએ મને જે પ્રમાણે પ્રેરણા કરી તે પ્રમાણે અમે આ બાળકને દંશ દીધો. એમાં અમારો કોઈ વાંક નથી. આ પ્રમાણે જ્યારે પેલો સર્પ બોલ્યો ને, ત્યારે પેલો શિકારી સર્પ પ્રત્યે બોલ્યો કે હે સર્પ,
ભલે તું અપરાધી નથી તો પણ આ બાળકનું મૃત્યુ તો તારા જ કરડવાથી થયું ને. ત્યારે સર્પ બોલ્યો કે વ્યાધ, પ્રયોજનથી પ્રયોજક એટલે કે પ્રેરણા કરનાર વધારે અપરાધી હોય છે. યદ્યપિ બંને જણા કોઈ કાર્યમાં હેતુ છે, પરંતુ પ્રેરણા આપનારો જ અપરાધી હોય છે. મૃત્યુની પ્રેરણાથી જ અમે આ કાર્ય કર્યું છે, એમાં અમારો કોઈ અપરાધ નથી. સર્પ પોતાનો પક્ષ રજૂ કરતા કહે છે કે પ્રયોજ્યથી પ્રયોજક એટલે પ્રેરણા આપનારો જે છે એ વધુ દોષી છે. મૃત્યુ દેવતાએ મને પ્રેરણા આપી અને એને લઈને અમે આ બાળકને દંશ દીધો, તો એમાં મારો વાંક નથી. પરંતુ જે પ્રયોજક અર્થાત કે પ્રેરક મૃત્યુ દેવતા છે એનો જ આની અંદર વાંક છે. આ પ્રમાણે જ્યારે પેલા સર્પે કહ્યું ને તે જ સમયે મૃત્યુ દેવતા પણ ત્યાં ઉપસ્થિત હતા અને એવો ગૌતમી, અર્જુનક અને સર્પનો સંવાદ સાંભળતા હતા. અને સર્પે મૃત્યુ દેવતાના મસ્તક પર દોષ આરોપ્યો એટલે મૃત્યુ દેવતા ત્યાં પ્રગટ થયા અને પેલા સર્પને ઉદ્દેશીને કહે છે કે અરે સર્પ, હું સ્વયં તને પ્રેરણા આપનારો નથી, હું પણ કાળને આધીન છું. કાળની આજ્ઞાથી જ અમે તને બાળકને દંશ મારવા માટે પ્રેરણા કરી હતી. અત બાળકના મૃત્યુમાં ન તો તું કારણ છે અને ન તો હું કારણ છું. કાળ જ બધાનો સંહારક છે. તો આ પરિસ્થિતિમાં તું શા માટે મારા પર દોષારોપણ કરે છે? મૃત્યુ દેવતા ત્યાં પ્રગટ થઈને એવું કહે છે કે હું કાળને આધીન છું, કાળે મને પ્રેરણા કરી અને મેં તને પ્રેરણા કરી અને તે દંશ દીધો, એટલે આની અંદર કાળ દેવતા જવાબદાર છે, પરંતુ હું જવાબદાર નથી. એટલે તું મારા પર દોષનો તોફો ન નાખ. આ પ્રમાણે તેઓની વાત સાંભળી પેલો વ્યાધ એટલે કે પેલો શિકારી બોલ્યો કે તો આ બાળકના મૃત્યુમાં તમે બંને શાપ અને મૃત્યુ જ કારણ છો, અતઃ તમો બંનેને જ અમો અપરાધી સમજીએ છીએ. ત્યારે મૃત્યુ દેવતા બોલ્યા કે વ્યાધ, અમો બંને પણ કાળને આધીન હોવાથી વિવશ છીએ. અમો તો કેવલ તેઓના આદેશનું પાલન કરીએ છીએ, અતઃ અમારા પર દોષારોપણ કરવું યોગ્ય નથી. આ પ્રમાણે જ્યારે પેલા બંને જણાએ પોતાનો પક્ષ રાખ્યો અને કહ્યું કે અમે તો કાળની પ્રેરણાથી આવું કરેલું છે, તે સમયે કાળ પણ ત્યાં પ્રગટ થયો અને એ પોતાનો પક્ષ રાખવા લાગ્યો. અને પોતાનો પક્ષ રાખતા કાળ દેવતા એઓને કહે છે કે વ્યાધ, આ બાળકના મૃત્યુમાં ન તો અમો, ન આ મૃત્યુ અને ન તો આ સર્પ કારણ છે. અમો બધા કોઈના મૃત્યુના પ્રયોજક પણ નથી. હે વ્યાધ, આ બાળકે જે કર્મ કરેલું હતું તે જ તેના મૃત્યુમાં પ્રેરક છે, બીજું કોઈ પણ આના મૃત્યુમાં કારણ નથી. જીવ પોતાના કર્મથી મૃત્યુને પ્રાપ્ત થાય છે. સંસારમાં કર્મ જ મનુષ્યનું પુત્ર અને પૌત્રની જેમ અનુગમન કરનાર છે. કર્મ તે જ સુખ દુઃખના સંબંધનું સૂચક છે. આ જગતમાં કર્મ જ જેમ
એકબીજાને પ્રેરિત કરે છે તેમ અમો પણ કર્મોથી પ્રેરિત થયા છે. જેમ કુંભાર માટીથી જે વાસણો બનાવવા ઈચ્છે છે તે જ બનાવે છે, તે જ પ્રમાણે મનુષ્ય પોતાના કરેલા કર્મ પ્રમાણે જ બધું પ્રાપ્ત કરે છે. જેમ તડકો અને છાંયડો એકબીજા સાથે નિરંતર મળતા રહે છે, તે જ પ્રમાણે કર્મનો અને કર્તાનો પણ પોતાના કર્મ અનુસાર એકબીજા સાથે સંબંધ થાય છે. આ પ્રમાણે વિચાર કરતા ન હું, ન મૃત્યુ, ન સર્પ, ન તો તું વ્યાધ કે ન આ વૃદ્ધ બ્રાહ્મણી આ બાળકના મૃત્યુમાં કારણ બનેલા છે. કાળે પોતાનો પક્ષ રજૂ કરી દીધો અને સાથે સિદ્ધાંત પણ સ્થાપ્યો કે આ બાળકના મૃત્યુની અંદર હું જવાબદાર નથી, મૃત્યુ દેવતા જવાબદાર કે નથી તો સર્પ જવાબદાર, પરંતુ આ બાળકે એના પૂર્વજન્મની અંદર જે કૃત્ય કરેલા છે એ કૃત્યને લઈને આ બાળક સર્પ દ્વારા દંશાયું છે. અમે કાળ છીએ, કાળે અમે મૃત્યુના દેવતાને પ્રેરણા કરી, મૃત્યુના દેવતાએ સર્પને પ્રેરણા કરી અને સર્પે આ બાળકને દંશ દીધો છે. એટલે આની અંદર અમે કોઈ ઉત્તરદાયક નથી, પરંતુ આ બાળકના મૃત્યુમાં એને પૂર્વે કર્મ કરેલા હતા એ કર્મ જ જવાબદાર છે. આ પ્રમાણે જ્યારે કાળ દેવતાએ કહ્યું ત્યારે પેલી ગૌતમીએ પણ પેલા શિકારીને કહ્યું કે પોતાના કર્મથી જ પ્રેરિત થઈ કાળ દ્વારા જ મારું બાળક મૃત્યુને પ્રાપ્ત થયું છે, અત તું આ સર્પને છોડી. આ પ્રમાણે જ્યારે પેલી ગૌતમીએ કહ્યું, અર્થાત કે પેલા બાળકની માતાએ કહ્યું, એટલે શિકારીએ પેલા સર્પને છોડી દીધું અને સર્પ પોતાના ગંતવ્ય સ્થાન પર ચાલ્યો ગયો. અર્જુનક નામનો શિકારી પોતાના માર્ગ ઉપર ચાલ્યો ગયો. કાળ દેવતા અને મૃત્યુ દેવતા પોતપોતાના લોકની અંદર ચાલ્યા ગયા. કહેવાનું તાત્પર્ય અહીં એટલું જ છે કે જે બુદ્ધિમાન છે ને એ બુદ્ધિમાન પોતાના જીવનની અંદર કોઈ દુર્ઘટના ઘટે અથવા કોઈ સદઘટના ઘટે ને તેમાં એ એવું સમજતો હોય છે કે મેં પૂર્વે કર્મ જે કરેલા હતા એ કર્મને લઈને આ ઘટનાઓ ઘટે છે. જ્યારે મૂર્ખ છે ને એ મૂર્ખ એવું કહે છે કે મારી ઉપર જે દુઃખના વાદળો તૂટી પડ્યા એની અંદર ભગવાન જ જવાબદાર છે. એવું જે બોલે છે એ મહામૂર્ખ છે, પરંતુ એને ખબર નથી કે આપણે આ જન્મની અંદર કે પૂર્વ જન્મની અંદર જે કર્મ કરેલા હતા એ કર્મને લઈને જ આપણે આવા દિવસો જોવા પડેલા છે. કર્મ સિવાય બીજું કાંઈ છે નહીં. ગંગાપુત્ર ભીષ્મ કહેવાય છે કે ગંગાપુત્ર ભીષ્મને પોતાના 71 જન્મનું જ્ઞાન હતું અને એ 71 જન્મને જોતા એઓએ પણ જોયું કે એ જન્મની અંદર મેં મનથી પણ કોઈ પાપ ન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ એની પાસે પધારે છે ત્યારે ગંગાપુત્ર ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ 71 જન્મનું જ્ઞાન મને છે, મેં મનથી પણ કોઈ પાપ નથી કર્યું, પછી મને આ સરસૈયા પર કેમ સૂવું પડ્યું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતામહ તમે 72મો જન્મ જોયો નથી, એટલે હું તમને દિવ્ય દૃષ્ટિ આપું છું. ગંગાપુત્ર ભીષ્મને ભગવાન શ્રી કૃષ્ણએ દિવ્ય દૃષ્ટિ આપી છે અને 72મા જન્મમાં જઈને જુએ છે તો 72મા જન્મમાં એ એક રાજકુમાર હતા. વનમાં શિકાર કરવા માટે ગયા હતા અને વનમાં એક તીરને પકડી
એ તીરની અંદર એવો કેટલાય કાંટા ભૂકી દે છે અને એને લઈને પેલો તીર મૃત્યુ પામે છે. ગંગાપુત્ર ભીષ્મએ 72મા જન્મની અંદર જે કાર્ય કરેલું હતું, જે કર્મ કરેલું હતું, એનું ફળ એને ભીષ્મના શરીરમાં પ્રાપ્ત થાય છે. મહાભારતના યુદ્ધમાં 10મા દિવસે અર્જુન અને શિખંડી એક રથની ઉપર વિરાજમાન હોય છે. ગંગાપુત્ર ભીષ્મનો એવો નિયમ હતો કે હું સ્ત્રીની ઉપર ક્યારેય પણ બાણ ન ચલાવું. અને શિશુપાલ જ્યારે પ્રગટ થયો હતો ત્યારે એ સ્ત્રી રૂપે પ્રગટ થયો, પરંતુ એક યક્ષની કૃપાથી એ સ્ત્રીત્વ ત્યાગ કરીને પુરુષ થઈ જાય છે. પરંતુ ગંગાપુત્ર ભીષ્મ એની અંદર સ્ત્રીનો જ ભાવ રાખતા હતા. એટલે જ્યારે ગંગાપુત્ર ભીષ્મ અર્જુનજીની સન્મુખ બાણ ચલવે એટલે શિખંડી વચ્ચે આવી જાય અને શિખંડીની આળમાં અર્જુનજી બાણ છોડી પિતામહને ઘાયલ કરે છે અને એને રથથી નીચે પાડી દે છે. પિતામહ સરસૈયા પર આવી ગયા. એનું કારણ આ હતું કે 72મા જન્મમાં એમણે એક તીરના શરીરમાં કાંટા ભૂકી દીધેલા હતા. એના પરિણામે એઓએ આ જન્મની અંદર સૂડીનું દુઃખ વેઠવું પડેલું હતું. કરેલા કર્મ એ ભોગવ્યે જ છૂટકો છે. ગરુડ પુરાણ 117મા અધ્યાયના 18મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે યેન યેન યદવદ પુરા કર્મ સુનિશ્ચિતમ તત્ત દેવાંતરા ભુંક્તે સ્વયં આહિતમાત્મનઃ. અર્થાત કે જે મનુષ્યને પૂર્વ જન્મમાં જે પ્રકારે જેવું કર્મ સારી રીતે નક્કી કરી રાખ્યું હોય છે તે જ સંચિત કર્મને હર કોઈ મનુષ્ય પોતે ઉપાર્જન કરેલું જ વચ્ચે વચ્ચે ભોગવ્યા કરે છે. અર્થાત કે અવશ્યમેવ ભુક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. કહેવાનું તાત્પર્ય એ છે કે કરેલું કર્મ શુભ હોય કે અશુભ હોય એ ભોગવ્યે જ છૂટકો છે, પરંતુ ભોગાવ્યા વગર એ કર્મથી ક્યારેય પણ છૂટાતું નથી. માટે મનુષ્યએ હંમેશા કર્મ સમજી વિચારીને કરવું જોઈએ. શ્રીમદ નારાયણ ભગવાન ગરુડ પુરાણના 113મા અધ્યાયના 20મા શ્લોકમાં કહે છે ન ચાંતરિક્ષે ન સમુદ્ર મધ્યે ન પર્વતાનાં વિવિધે પ્રદેશે ન માત્રો મૂર્ધની પ્રદ્રુતસ્તથાંકે ત્યક્તુમ ક્ષમઃ કર્મ કૃતમ નરોહી. અર્થાત કે હર કોઈ મનુષ્ય કે જીવાત્મા અંતરિક્ષમાં ગયો હોય અથવા પર્વતોના વિવિધ પ્રદેશમાં ભલે ભટક્યા કરે, તેમજ માતાના મસ્તક પર કે માતાના ખોળામાં ભલે રહ્યો હોય તો એ ગમે ત્યાં પોતે કરેલા કર્મ ત્યજી દેવા સમર્થ થઈ શકતો નથી. અર્થાત કે હર કોઈ સ્થળે પોતે કરેલું કર્મ ભોગવ્યા જ કરે છે. કરેલા કર્મને ભોગવવું જ પડે છે. ગંગાપુત્ર ભીષ્મએ 72મા જન્મમાં જે કૃત્ય જે કર્મ કરેલું હતું એ કર્મ એણે ભીષ્મના દેહની અંદર ભોગવવું પડેલું હતું. તે જ પ્રમાણે ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતો. એક સમયે ભગવાન વેદવ્યાસજી ધૃતરાષ્ટ્રની પાસે આવે છે. ત્યારે એઓ ભગવાન વેદવ્યાસજીના ચરણમાં મસ્તક મૂકી કહે છે કે પિતાજી, અમને અમારા 5 જન્મનું જ્ઞાન છે. 5 જન્મમાં અમે કોઈ એવું કર્મ નથી કરેલું જેથી કરીને અમારે આ અંધત્વ ભોગવવું પડે તથા અમારે અમારા 100 પુત્રોનું મૃત્યુ જોવું પડે. તો પછી અમારે આ જન્મની અંદર અમારા પુત્રના મૃત્યુ કેમ જોવા પડ્યા તથા અમારે જીવનભર નેત્રહીન કેમ રહેવું પડ્યું? આ પ્રમાણે જ્યારે ધૃતરાષ્ટ્ર કહે છે ત્યારે ભગવાન વેદવ્યાસજી એને કહે છે કે બેટા,
તે છઠ્ઠા જન્મમાં એક ભયાનક કૃત્ય કરેલું હતું. આજથી છઠ્ઠા જન્મમાં તું એક રાજકુમાર હતો, વનની અંદર શિકાર કરવા માટે ગયો હતો. તે સમયે વનમાં દાવાગ્નિ લાગેલો હતો અને એક સર્પિણી પોતાના 100 પુત્રોને લઈને એ દાવાગ્નિમાંથી બહાર નીકળતી હતી. ત્યારે તે પોતાના તીર દ્વારા એ સર્પિણીના નેત્ર ફોડી નાખ્યા અને એક પછી એક એના 100 બાળકોને તે અગ્નિમાં નાખી દીધા. એ કર્મના પરિણામે તારે આ જન્મમાં નેત્રહીન થવું પડ્યું અને તારે તારી હયાતીમાં તારા 100 પુત્રોનું મૃત્યુ જોવું પડ્યું. આ પ્રમાણે ધૃતરાષ્ટ્રએ છઠ્ઠા જન્મની અંદર જે કર્મ કરેલું હતું એ કર્મને લઈને એણે ધૃતરાષ્ટ્રના દેહમાં પોતાના 100 પુત્રોનું મૃત્યુ જોવું પડ્યું તથા એ જન્મથી નેત્રહીન થયેલો હતો. ગરુડ પુરાણના 113મા અધ્યાયના 24મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે પુરાધીતા ચ યા વિદ્યા પુરા દત્તં ચ યદ ધનમ પુરા કૃતાની કર્માણી અગ્ને ધાવંતી ધાવતઃ. અર્થાત કે જે વિદ્યા પૂર્વ જન્મમાં ભણેલી હોય છે, જે જન્મમાં ધન રૂપે જે ધન આપ્યું હોય છે અને જે કર્મો પૂર્વ જન્મમાં કરેલા હોય તે જ હર કોઈ મનુષ્ય જ્યાં જ્યાં દોડી જાય ત્યાં આગળના આગળ દોડ્યા જ આવે છે. મનુષ્યએ પૂર્વ જન્મની અંદર કે આ જન્મની અંદર શુભ કર્મ કરેલા હોય કે અશુભ કર્મ કરેલા હોય એ જ કર્મો, એ શુભાશુભ કર્મ જ મનુષ્યને સુખ અને દુઃખ આપે છે. પરંતુ એ કર્મ સિવાય કોઈ સુખ દુઃખ આપી શકતું નથી. સનાતન હિન્દુ ધર્મ એ પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતની ઉપર ટકેલું છે. સનાતન ધર્મની અંદર એવું કહેવામાં આવેલું છે કે મનુષ્ય જે શુભ અશુભ કર્મ કરે એ કર્મનું ફળ એને અવશ્ય ભોગવવું પડે છે. પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતની ઉપર આ સનાતન ધર્મ ટકેલો છે. માટે મનુષ્યએ હંમેશા કર્મ જોઈ વિચારીને કરવું જોઈએ. આ મનુષ્ય દેહ આપવામાં આવેલું છે, એ મનુષ્ય દેહ કર્મ કરવાની અર્થે જ આપવામાં આવેલું છે. દેવતાઓની યોની છે, પશુ પક્ષીની યોની છે, એ યોની ભોગ ભોગવવા માટે છે. પરંતુ આ મનુષ્ય યોની એ જીવાત્માને કર્મ કરવાને અર્થે આપેલી છે. એ જે શુભ અશુભ કર્મ કરશે એ જ પ્રમાણે એનું ફલ નક્કી થશે. એ સારા કર્મ કરશે તો ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરશે અને નરસા કર્મ કરશે તો એની દુર્ગતિ થશે. માટે મનુષ્યએ હંમેશા કર્મ સમજી વિચારીને કરવા જોઈએ. ગરુડ પુરાણ 113મા અધ્યાયના 27મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે ન પિંડ કર્મણા પુત્ર પિતા વા પુત્ર કર્મણા કર્મજન્ય શરીરેષુ રોગામ સારીન માનસાહા. અર્થાત કે હર કોઈ પુત્ર પિંડ કર્મ કરે કે શાસ્ત્ર વિધિ અનુસાર ભલે પિતૃક્રિયા કરે, તેથી પિતા પોતાના કર્મ ફલથી કદી છૂટ્યા જ નથી. અથવા પુત્રે કરેલા તે પિતૃક્રિયા કે તર્પણાદિ કર્મથી પિતા પોતાના કર્મથી છૂટતો નથી. એકંદરે હર કોઈ શરીર કર્મજન્ય છે અને તે કર્મો ભોગવવા જ પડે છે. પુત્ર પોતાના પિતાની પછાડી જે પણ કંઈક શુભ અશુભ કર્મ કરે, અર્થાત કે શુભ કર્મ કરે એનું ફલ એના પિતાને મળે છે. પરંતુ એના પિતાએ પૂર્વે જે દુષ્કૃત્ય કરેલા છે કે સત્કૃત્ય કરેલા છે એ તો એને ભોગવવાના જ છે. અને પુત્ર એની પછાડી શ્રાદ્ધ કરે,
તર્પણ કરે એના દ્વારા એ શ્રાદ્ધ અને તર્પણમાં જે અન્ન જલાદિક એ એના પિતાને પ્રાપ્ત થાય છે. પરંતુ એણે જે શુભ અને અશુભ કર્મ કરેલા છે એ કર્મ તો એના પિતાએ ભોગવવાના છે અને ભોગવવાના છે. આ સિદ્ધાંત વાત છે. માટે બધાએ આ વાત જે છે આત્મસાત કરવાના છે. મનુષ્યએ જીવનની અંદર હંમેશા શુભ કર્મ જ કરવું જોઈએ. શાસ્ત્રોની અંદર જે પ્રમાણેનું વિધિ નિષેધનું લખાયેલું છે તે અનુસાર જ મનુષ્યએ પોતાનું જીવન જીવવાનું છે. પરંતુ વિધિ નિષેધનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ પોતાનું જીવન જીવવાનું નથી. જે પણ કોઈક મનુષ્ય વિધિ નિષેધનું ઉલ્લંઘન કરી સ્વચ્છંદ રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે એ મનુષ્ય ન તો આ લોકમાં કે ન પરલોકમાં ક્યારેય પણ સુખી થતો નથી. એ મનુષ્ય આલોક અને પરલોકમાં નિશ્ચિતપણે કષ્ટનો ભાજી થાય છે અને થાય જ છે. ગરુડ પુરાણ 113મા અધ્યાયના 51મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે, શીલમ કુલમ નૈવ ન ચૈય વિદ્યા જ્ઞાનમ ગુણા નૈવ ન બીજ શુદ્ધિ ભાગ્યાની પૂર્વમ તપસઃ જીતાની કાલે ફલંતી પુરુષસ્ય યથૈવ વૃક્ષાઃ. અર્થાત કે જેમ યોગ્ય સમયે વૃક્ષો ફળોને ઉત્પન્ન કરે છે તે જ પ્રમાણે હર કોઈ પુરુષ કે મનુષ્યના પૂર્વ જન્મમાં તપ દ્વારા ઉપાર્જિત કરેલા તે મેળવેલા ભાગ્યો અથવા કર્મો તે કર્મો જ યોગ્ય સમયે તે પોતાના ફળોને અર્પણ કરવા નિત્ય તત્પર જ રહે છે. પરંતુ તે કર્મ ફળની પ્રાપ્તિમાં કોઈ પણ મનુષ્યનું શીલ કે સદવર્તન કે સદાચાર અથવા કુળ, વિદ્યા, જ્ઞાન, ગુણો અથવા બીજ શુદ્ધિ એટલે કે ઉત્તમ પુરુષના ઉત્તમ વીર્યની શુદ્ધિ કારણભૂત છે જ નહીં. અર્થાત કે હર કોઈ ફળની પ્રાપ્તિમાં સર્વ પ્રાણીના પૂર્વ જન્મમાં કરેલા કર્મો જ કારણ હોય છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન આ ગરુડ પુરાણમાં ઠેર ઠેર જગાએ એક જ વાત કહી રહ્યા છે કે મનુષ્ય શુભાશુભ જે કર્મ કરે છે એનું ફલ એને અવશ્ય પ્રાપ્ત થાય છે અને થાય છે. માટે મનુષ્ય કર્મ કરવાને અર્થે સ્વતંત્ર છે, પરંતુ એનું ફળ આપવાને અર્થે ઈશ્વર સ્વતંત્ર છે. મનુષ્યએ આ જન્મની અંદર કદાચ કોઈક અશુભ કર્મ કરેલું તો એનું ફળ ઈશ્વર એને ક્યારે આપે એમાં ઈશ્વરની સ્વતંત્રતા છે. એ જીવાત્માની સ્વતંત્રતા નથી. ગંગાપુત્ર ભીષ્મએ 72મા જન્મમાં જે દુષ્કૃત્ય કરેલું હતું એનું ફળ એને 71 જન્મ પછી ભોગવવું પડ્યું. ધૃતરાષ્ટ્રએ 6ઠ્ઠા જન્મની અંદર જે દુષ્કૃત્ય કરેલું હતું એનું ફળ એણે 5 જન્મ પછી ભોગવવું પડ્યું. કર્મ કરવાને અર્થે મનુષ્ય સ્વતંત્ર છે, પરંતુ કર્મ ફળ ક્યારે કયા સમયે આપવું એમાં ઈશ્વર સ્વતંત્ર છે. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 107મા શ્લોકની અંદર કહે છે, હૃદયે જીવોય અંતર્યામી થયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશો સો સર્વ કર્મ ફલપ્રદ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને જ સર્વ કર્મ ફલ પ્રદાતા કહી રહ્યા છે. માટે માનવે હંમેશા જીવનમાં સમજી વિચારીને જ કર્મ કરવાના છે, પરંતુ સ્વચ્છંદ રીતે ક્યારેય પણ કર્મમાં પ્રવૃત્ત થવાનું નથી. જે પણ કોઈક મનુષ્ય સ્વચ્છંદ રીતે શાસ્ત્રોની અંદર બતાવેલા વિધિ નિષેધનું ઉલ્લંઘન કરીને મનમાની રીતે વર્તે છે
એ મનુષ્ય હંમેશા કષ્ટનો ભાજી થાય છે. માટે શાસ્ત્રોકારોએ જે પ્રમાણેની આજ્ઞા કરી છે એ આજ્ઞા અનુસાર જ મનુષ્યએ પોતાના જીવનને વિતાવવાનું છે. પરંતુ એ શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ વર્તવાનું નથી. જે મનુષ્ય શાસ્ત્રોવશ્ય છે એ જ મનુષ્ય સર્વશ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે છે. જે શાસ્ત્રોને અવશ્ય છે, જેના પર શાસ્ત્રોનું શાસન નથી ચાલતું, એ વ્યક્તિ હંમેશા દુર્ગતિની જ પ્રાપ્તિ કરે છે. અને આ જન્મની અંદર તો એણે જે દુષ્કર્મ કરેલા હોય કદાચ એનું ફળ એને ન મળે, પરંતુ જન્માંતરની અંદર તો અવશ્ય એને એ ફળ મળવાનું છે ને મળવાનું છે. બ્રહ્મ પરમાત્માની અદાલતની અંદર કોઈ પણ જાતની સિફારિશ ચાલતી નથી. ત્યાં લાંચ રૂશ્વત ચાલતી નથી. ત્યાં દરેકને અર્થે પરમાત્માએ જે નિયમ બનાવેલો છે એ નિયમ દરેક જગ્યાએ લાગુ પડે છે ને પડે છે. માટે ભક્તો, તમે બધા પણ કર્મના આ સિદ્ધાંતને આત્મસાત કરી નાખજો અને પોતાના માનવ જીવનની અંદર ક્યારેય પણ એવું કર્મ ન કરતા કે જેનું ફલ તમારે જન્માંતરની અંદર ભોગવવું પડે. ગંગાપુત્ર ભીષ્મ અને ધૃતરાષ્ટ્રના દ્રષ્ટાંતને આત્મસાત કરી રાખજો અને જીવનની અંદર ક્યારેય પણ એવું કર્મ ન કરતા જેથી કરીને તમારે એનો પશ્ચાતાપ કરવો પડે. બુદ્ધિમાન મનુષ્ય પોતાની ઉપર કદાચ વિપત્તિ આવે તો એ એવું જ સમજતો હોય છે કે આ વિપત્તિ મેં જે પૂર્વે કર્મ કરેલા તેને લઈને જ આવે છે. પરંતુ મૂર્ખ મનુષ્ય બધો દોષનો ટોપલો ભગવાનની ઉપર ધોળતો હોય છે. આ પ્રમાણે જે લોકો બધો જ દોષનો ટોપલો ભગવાનની ઉપર દોડતો હોય એ મહામૂર્ખ છે. એ ભક્તો પુનઃ કહું છું, તમારા જીવનની અંદર જે પણ કંઈક શુભ અશુભ આવી રહ્યું છે એ તમે કરેલા પ્રાચીન કર્મને લઈને જ છે. આ સિદ્ધાંત આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન્નારાયણ, જય શ્રી રામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નારાયણ મુનિદેવની જય. બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન્નારાયણ.